16મું પ્રવચન, 4 મહિના થયા નીતિન. It is 4 months now. સંકેત, now we are 4 months. સમય ક્યાં જાય છે ખ્યાલ નથી આવતો. સમય એકદમ ફટાફટ નીકળી ગયો હતો. 4 મહિના જતા રહ્યા. કોરોના વાયરસ નતો ત્યારે ચાલુ કર્યું હતું. મંગલ ગીતથી શરૂઆત કરશું. સર્વ જગતનું મંગળ થાવ એ ભાવના, કોરોના વાયરસ વિશ્વમાંથી દૂર થાવ એ ભાવના સાથે આપણે ચાલુ કરશું. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સુનિભદ્રાજાયા, જૈન ધર્મોસ્તુ મંગલમ. શિયોમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા, દોષા પ્રયાન્તુ નાશમ, સર્વત્ર સુખી ભવતુ લોકાઃ. વિશ્વના સર્વ જીવોનું ભલું થાવ. કોરોના વાયરસ મહામારીમાંથી આ વિશ્વ મુક્ત થાવ, સૌ જીવનું મંગળ થાવ, એવી પરમ ભાવના સાથે આપણું પ્રવચન આપી. એક કથા આપણે દર વખતની માફક એક સુંદર કથા આપણે લઈએ છીએ. બનેલો પ્રસંગ છે, અદ્ભુત પ્રસંગ છે. આવા વખતમાં, આ જમાનામાં, આ વખતની અંદર આવા મહાનુભાવો, આવા ઉચ્ચ આત્માઓ આ વિશ્વમાં જન્મ લે છે અને ખૂબ ઉત્તમ કાર્યો કરે છે. એવા શ્રી પરમ પૂજ્ય આત્મારામજી મહારાજ આશરે 100 વર્ષ પહેલા એમના કાળધર્મ પામ્યા. મૂળ પંજાબના અને જૈન ધર્મી નહીં, પણ એમને જૈન ધર્મમાં દીક્ષા લીધી અને પછી અહીંયા ગુજરાતમાં આવ્યા અને મૂર્તિ પૂજક સંપ્રદાયમાં એમને દીક્ષા ગ્રહણ કરી. એ વખતે આશરે 125 વર્ષ પહેલા જૈન ધર્મની પરિસ્થિતિ એવી હતી કે ખાલી જૈન ધર્મમાં 25 થી 30 સાધુઓ હશે. આખા સંઘની અંદર ખાલી 25 થી 30 સાધુઓ. એ વખતે આત્મારામજી મહારાજ સાહેબે આ દીક્ષા લીધી અને દીક્ષા લીધા પછી એમને જે કઈ જૈન શાસનને જે દોષો હતા, જે બધું એનો દૂર કરવાનો બહુ મોટો પ્રયત્ન કર્યો. એમના જીવનનો એક અદ્ભુત પ્રસંગ છે. એમની ઉંમર થઈ હતી, એમની આંખે મોતિયો હતો, उसके कैटरेक्ट था, नीलम बहन, उसकी आंखों में कैटरेक्ट थी. तो આ મોતિયો ખૂબ વધી ગયો હતો. એટલે ડોક્ટરે સંઘ ડોક્ટર પાસે લઈ ગયા, સારા સારા ડોક્ટર હતા. ડોક્ટરે કીધું કે તમારે ઓપરેશન કરાવવું પડશે. આત્માને સારું કહે છે, કરો ઓપરેશન. ઓપરેશનનો દિવસ નક્કી થયો. આત્મારામજી મહારાજ સાહેબ ઓપરેશન માટે ગયા અને ડોક્ટરે એમને સુવાડ્યા. પછી ડોક્ટરે કીધું તમને અમે ક્લોરોફોર્મ આપીએ છીએ, એનેસ્થેસિયા કે લોકલ એનેસ્થેસિયા કરશું કે જેથી આ કેટરેક્ટ કરતા તમને કોઈ દુઃખ ના થાય. આત્મારામજી મહારાજ સાહેબ કીધું કે તમારે મને કોઈ એનેસ્થેસિયા આપવાની જરૂર નથી. આઈ ડુ નોટ નીડ એનેસ્થેસિયા. બહુ ભણેલા હતા અને એમનું શરીર પંજાબના હતા, એકદમ પ્રભાવશાળી. કોઈ એમની પાસે આવી ના શકે એટલો તો પ્રભાવ એમનો. બહુ એમના જીવનના અદ્ભુત એક એક અદ્ભુત દાખલા છે. વિચન દર્દીને એમને જ તૈયાર કર્યા હતા અને શિકાગો ધર્મની કોન્ફરન્સમાં એમને જ મોકલ્યા હતા. ડોક્ટર કહે છે કે ભાઈ એનેસ્થેસિયા વગર મોતિયાનું તો ઓપરેશન થતું હશે? ડોક્ટર તમે ગભરાઓ નહીં, મને કશું નહીં થાય, હું એક ચીસ બી નહીં પાડું, મને કોઈ દુઃખની અનુભૂતિ નહીં થાય. ડોક્ટર કહે છે તમને દુઃખની અનુભૂતિ ન થાય બરાબર, એનેસ્થેસિયા વખતે આંખ બી હલવી ના જોઈએ, આંખ બંધ ના થવી જોઈએ, મીચાઈ ના જવી જોઈએ. ડોક્ટર તમે ચિંતા નહીં કરો, મારી આંખ પણ નહીં મીચા. ડોક્ટર કહે છે આવું તો કોઈ દિવસ બન્યું છે કે છે? ડોક્ટર માને નહીં અને આત્મારામજી માને નહીં. પછી છેવટે ડોક્ટરે નમતું જોખ્યું કે આપ કહો છો
તો હું વગર એનેસ્થેસિયા ઓપરેશન કરું છું, પણ બધી જવાબદારી આપણી. ડોક્ટર બહુ હોશિયાર હતા. એ બી ગુરુ મહારાજની પ્રભાવશાળી વ્યક્તિત્વ જોઈને એમને બી એક જ મન થઈ ગયું કે વગર એનેસ્થેસિયા આંખનું ઓપરેશન કરીએ. અને એમને વગર એનેસ્થેસિયાએ આંખનું ઓપરેશન કર્યું. અને ખરેખર ઓપરેશન ચાલ્યું. આત્માનંદજી મહારાજ સાહેબના મોંમાંથી એક વખત પણ હુંકારો નીકળ્યો નથી. એમની આંખ એક વખત હલી નથી. અડધો કલાક ઓપરેશન ચાલ્યું. કેટરેક્ટનું ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું. ડોક્ટર તો ખુશ થઈ ગયા. એ કહે છે કે આવો દાખલો વિશ્વમાં પહેલી વખત બન્યો છે, અને આ ખરેખર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આવા જેવો દાખલો છે કે તમે તમારી આંખ સ્ટેજ બી હલી નથી. ખરેખર તમને વંદન છે. ત્યારે આત્મારામજી મહારાજ સાહેબ હસતા હસતા ડોક્ટર કહે છે કે ભાઈ, તો તારે ત્યાં ઓપરેશનમાં આવતા પહેલા હું ક્લોરોફોર્મ સૂંઘીને આવ્યો હતો. શું કહે છે કે હું ક્લોરોફોર્મ સૂંઘીને આવ્યો હતો, મેં ક્લોરોફોર્મ લેके आया था. डॉक्टर ने आश्चर्य दिया कि तुमने क्लोरोफॉर्म कैसा लिया था? क्लोरोफॉर्म तो ऐसे बाजार में मिलता नहीं है. कि देखो डॉक्टर, मैंने एक क्लोरोफॉर्म दिया था, मैंने मेरे शरीर को बोल दिया, मेरे मन को मैंने बोल दिया कि मैं और तू अलग है. ये देह मेरा है, मेरा देह से मैं अलग हूं, मेरी आंख से मैं अलग हूं, मैं और हूं और देह अलग है. एक क्लोरोफॉर्म लेके मैं यहाँ आया था, और एक क्लोरोफॉर्म का असर अभी तक चला. मैं मेरे देह से अलग रहा और आपने ऑपरेशन कर दिया. આવા મહાનુભાવ જ્યારે એમનો કાળ ધર્મ આવ્યો, ખૂબ ઉત્તમ. જો તમે વાત સાંભળો કે એમને ખરેખર પોતે સમજતા હતા કે આ દેહ, આ શરીર મારાથી અલગ છે. જો આપણો ગંધર્વાદ છે ને આ વિષય પર છે. આજનો વિષય શું છે? ગૌતમ સ્વામી એવું ઇન્દ્રભૂત એવું માને છે કે આત્મા અને દેહ એક જ છે, બે અલગ નથી. અને અહીંયા આત્મારામજી મહારાજે પોતે પોતાના મનને કહી દીધું કે તું સમજ, આ દેહ ને હું અલગ છું. અને પુરવાર કરીને બતાવ્યું કે આ દેહ અને આત્મા ખરેખર અલગ છે. આત્મારામજી મહારાજ સાહેબનું જયારે કાળ ધર્મ થયો ત્યારે રાત પડી ગઈ હતી. ત્યારે એમને બધા પોતાના શિષ્યોને બોલાવીને કીધું, તમે બધા બેસો, હવે હું જાઉં છું. શું કહે છે? अब मैं जा रहा हूं, आप सब बैठो, आपको कुछ करने का नहीं है. પછી એમને અરહમ 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 આવું બોલતા બોલતા એમને ત્યાં જીવ છોડી દીધો છે. એટલે કહેવાનો મતલબ શું કે આ આત્માઓ એવી ઉચ્ચ કક્ષાએ હતા કે એમને દેહ અને આત્માનું જે ભેદ તત્વ છે એ એમને જાતે અનુભૂત કરેલું. પોતે પોતાના દેહથી આત્મા અલગ છે એ એમને પોતે અનુભૂતિના લેવલ પર લઈ ગયેલા અને પ્રેક્ટિસો મૂકતા હતા. આજે આપણે આ વાત સમજવાની છે. ઇન્દ્રભૂતિને સંશય છે. તમે જુઓ, ઇન્દ્રભૂતિ સંશય શું છે? ઇન્દ્રભૂતિને સંશય એ છે કે આપણું જે આ જ્ઞાન છે, આ ચૈતન્ય તત્વ છે, એ 5 ભૂતોમાંથી જ ઉત્પન્ન થાય છે. અને 5 ભૂતો વિખરાઈ જતા આ ચૈતન્ય તત્વ વિખરાઈ જાય છે. એટલે કે એ આત્મા જે છે એ દેહમાં જ ઉત્પન્ન થાય છે, અને દેહ જતા આત્મા જતો રહે છે. એટલે આત્મા કોઈ દેહથી અલગ વસ્તુ નથી. બરોબર છે? આવો સંશય ઇન્દ્રભૂતિને છે. અને ભગવાન મહાવીર એ સંશયને દૂર કરવા માટે એને આ ગંધર્વાદ દ્વારા એને સમજાવે છે. આપણે ગઈ વખત થોડા આગળ વધ્યા હતા. લોકોને પહેલી વખત આ બધું સાંભળવા આવતા કદાચ અમુક લોકોને ખ્યાલ ન આવ્યો હોય એવું બને. એટલે આપણે એને થોડું પુનરાવર્તન થોડું ડિટેલમાં કરશું આજે, કે જેથી એ શબ્દો એ વાતથી આપણે બધા પરિચિત બનીએ. અને હું ખાસ બધાને વિનંતી કરું છું કે જ્યાં કંઈ બી ખ્યાલ ન આવતો હોય શબ્દનો કે વાતનો કે વસ્તુનો, તો મને ત્યાં રોકે, પ્રશ્ન કરે અને સમજવાનો પ્રયત્ન કરે.
આખો ગંધર્વા છે તર્ક અને લોજિક પર છે. અહીંયા કોઈ સ્ટોરીઓ આવતી નથી. એટલે તર્ક અને લોજિક, જે તર્ક છે, જે લોજિક છે, જે સામસામી લોજિક મુકાય છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તમે વસ્તુ સમજો, જે ઇન્દ્રબુદ્ધિ ગૌતમ જે વાત કરે છે ને, આજનું સાયન્સ વાત કરે છે. આજના સાયન્સ પાસે આત્મા સ્વતંત્ર નથી, એના પૂરા લોજિક છે, એના તર્ક છે. એની સામે ભગવાનના તર્ક છે. અને છેવટે તમે જોશો, ભગવાન તર્કથી ઇન્દ્રબુદ્ધિને સમજાવે છે અને ઇન્દ્રબુદ્ધિના સંશય દૂર થાય છે. બરોબર છે? ભગવાન ઇન્દ્રબુદ્ધિને કહે છે કે તારો જે સંશય છે તે તારા વિચારોથી એનો અર્થઘટન કરી અને તે એવો સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે ખરેખર આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. અને તે એટલા ઊંડા સુધી લઈ ગયો છે. આ એક કાંટો છે. આપણે શું કહીએ છીએ? ये सूल है, सूल नीलम बेन. ये सूल इतना अंदर तक गया है, उसको ऑपरेट करके निकलने का है, और ऑपरेशन ऐसे करने का है तो उसको दुख न पहुंचे. और परमात्मा ये ऑपरेशन इंद्रबुद्धि को कर रहे हैं. उसका जो सूल है उसके अंदर तक जाते हैं, उसके इतने अंदर तक जाते हैं और सूल को आराम से बाहर निकाल देते हैं. और यही गंधर्वाद है. भगवान ઇન્દ્રબુદ્ધિને કહે છે કે ઇન્દ્રબુદ્ધિ, આ તને જે સંશય છે, આ તને જે શંકા છે, આ તને જે સંદેહ છે, એ જ જ્ઞાન છે. संदेह, आपको जो शंका होता है ना, वही ज्ञान होता है. आपको अगर शंका हुई कि उसमें पानी है कि नहीं है, ये ज्ञान हुआ ना. ये लड़के को एक लकड़ा होता है, लकड़ा को कोई संदेह होता है? कि टेबल को कोई संदेह होता है? नहीं. अच्छी वस्तु को कोई संदेह नहीं होता है. संदेह किसको होता है? जिसके पास ज्ञान है उसके पास संदेह आता है. बराबर है? तो भगवान उसको बोलते हैं कि तुम्हारा जो संदेह है वही ज्ञान है. और ज्ञान क्या है? एक आत्मा का गुण है. आत्मा का गुण क्या है? ज्ञान है. तो ये आत्मा का गुण ज्ञान है. इसी तरह ये संदेह है, उससे ही आत्मा तुमको प्रत्यक्ष है. इंद्रबुद्धि बोलता है मुझको तो संदेह है कि आत्मा का अस्तित्व है कि नहीं है. तो संदेह है, इसीलिए आत्मा का अस्तित्व कहाँ है? तो भगवान वही शब्द लेके देखो उसको समझाते हैं कि तुमको संदेह है, वही आत्मा का ज्ञान है, ये अज्ञान है, और वही आत्मा का गुण है. इसीलिए आत्मा आपको प्रत्यक्ष है. और भगवान उसको आगे समझाता है. अभी देखो प्रत्यक्ष प्रमाण देते हैं उसको, उसके सामने आत्मा को प्रत्यक्ष करते हैं कि देखो तुम्हारे मन में विचार आता है कि मैंने ये किया था, मैं कर रहा हूं, मैं करने वाला हूं, तो आई हैव डन दिस, आई विल डू दिस, आई एम डूइंग दिस. तो हु इज आई? ये मैं कौन हूं? अगर मैं बोलता हूं कि मैंने किया है तो मैं सच में मैं कौन हूं? मैं क्यों शरीर हूं? अगर आप शरीर को सोचेंगे कि शरीर बोलता है और मैं शरीर हूं, तो शरीर तो जब छोटा था तभी बोलता था. अभी शरीर युवान हो गया है, वही शरीर बोलता है. और शरीर बुद्ध हो जाने वाला है, वो भी बोलेगा. तो जो शरीर बोलता है, तो शरीर तो छोटा था तो वो शरीर बोल रहा है, युवान शरीर बोल रहा है, ये वृद्ध शरीर बोल रहा है. तो मतलब ये हुआ, ये शरीर का विषय नहीं है. ये शरीर के ऊपर कोई दूसरा है जो बोलता है कि मैंने किया था. बराबर है संकेत? संकेत ના બરોબર છે અંકલ. જો શરીર જ બોલતું હોય, શરીર બાળક હતું, બાળક બોલ્યો તો કે યુવાન બોલ્યો તો બંને અલગ અલગ થઈ ગયા ના. તો જે બોલ્યો તો એ જ બાળક હતો, જે બોલ્યો તો એ જ યુવાન છે, જે બોલે છે એ જ ભવિષ્યમાં વૃદ્ધ બને છે. તો બોલવા વાળો આ શરીરથી અલગ છે. ભગવાન એને સમજાવે છે કે જો
તું બોલે છે કે હું, એ હું બીજો કોઈ નહીં, એ આત્મા છે જે શરીરથી અલગ છે. હવે इंद्रबुद्धि प्रश्न करे. हाँ अंकल, तो फिर ये तो बहुत सिंपल तरीके से भी ये तो बहुत सिंपल है कि जो नॉन लिविंग है वो बोलता नहीं है और लिविंग बोलता है, तो हाँ बिल्कुल बिल्कुल. अभी अभी देखो इंद्रबुद्धि क्या क्वेश्चन करता है. इंद्रबुद्धि क्वेश्चन करता है कि भाई मैं तो ये समझता हूं कि मेरा शरीर बोल रहा है, मैं आत्मा को क्यों मानूं, बोलने वाला मेरा शरीर है. जो समझी इंद्रबुद्धि નો પ્રશ્ન જો इंद्रबुद्धि कैसे कि बोलने वाला तो मेरा शरीर है, मेरा शरीर बोलता है ना. मैं आत्मा को कहां देखता हूं, आत्मा कहां बोलता है, मेरा शरीर बोलता है. विज्ञान શું કહે છે, આ બધી ક્રિયાઓ કોણ કરે છે, શરીર કરે છે. બોલવાની, ચાલવાની બધી ક્રિયાઓ કોણ કરે છે, નીલમબેન કોણ કરતા है सब क्रिया, आत्मा. शरीर करता है कि आत्मा करता है. आत्मा. देखो और विज्ञान क्या बोलता है कि देह करता है. चलता कौन है, देह चलता है कि आत्मा चलता है, आत्मा. देह चलता है. तो फिर इंद्रबुद्धि गौतम को भगवान बोलते हैं, इंद्रबुद्धि ने भगवान बोले છે કે જો શરીર જ બોલતું હોય, જો શરીર જ આ ક્રિયા કરતું હોય, તો જ્યારે આ શરીરમાંથી આત્મા જતો રહે છે, આ શરીરમાંથી જીવ જતો રહે છે, તો શરીર બોલવાનું કેમ બંધ કરી દે છે. જો શરીર જ બધી ક્રિયા કરતું હોય, તો જ્યારે આ શરીરમાંથી આત્મા જતો રહે છે, તો આ શરીર બધી ક્રિયાઓ બંધ કેમ કરી દે છે. बराबर है. अगर शरीर ही करता है तो शरीर में से जब जीव चला जाता है तो शरीर की सब क्रिया बंद क्यों हो जाती है. मृत शरीर कोई क्रिया कुछ क्यों नहीं करता है. तो इसका मतलब ये हुआ जो कुछ क्रिया कर रहा है वो शरीर से कोई अलग तत्व है और आत्मा है. तो इसी तरह इंद्रभूति ये आत्मा तुमको प्रत्यक्ष है. जो तू कर रहा है वही आत्मा है, जो तू बोल रहा है वही आत्मा है, आत्मा तुमको प्रत्यक्ष है. फिर भगवान उसको और समझाता है कि इंद्रभूति देखो आत्मा के गुण अलग है. आत्मा ना गुण कया कया, आ ज्ञान છે, ઈચ્છા છે, જ્ઞાન છે, ઈચ્છા છે, સુખ દુઃખની અનુભૂતિ છે. બરાબર છે. આપણી જે સંવેદના છે, આપણી જે યાદ શક્તિ છે, આપણે જે કાર્ય કરીએ છીએ, આપણે જે જ્ઞાનને ઉપયોગમાં લાવીને મૂકીએ છીએ, એ બધું કોણ કરે છે, એ આત્માના ગુણો છે. અને દેહ આ જે શરીર છે, શરીરના ગુણો કયા, તો શરીર તો રૂપ વાળું છે. શરીર આપણને દેખાય છે, બરાબર છે. શરીરનો સ્પર્શ કરીએ છીએ તો શરીરનો સ્પર્શ આપણને અનુભૂત થાય છે. શરીરની પોતાની ગંધ છે, બરાબર ને. કૂતરો શરીરના ગંધથી માણસને પકડી શકે છે ને, એટલે શરીરની પોતાની ગંધ બી છે. તો રૂપ રસ ગંધ વાળું શરીર છે. આત્મા રૂપ રસ ગંધ વાળો નથી. આત્મા તો જ્ઞાન વાળો છે, આત્મા સંવેદના વાળો છે. તો આત્મા અને શરીરના બંનેના ગુણો અલગ અલગ છે, બરાબર છે. आत्मा और शरीर के गुण अलग अलग है. आत्मा અને શરીરના ગુણો અલગ અલગ હોવાથી આત્મા અને શરીર બંને અલગ અલગ છે. તો અંકલ આત્મા ગુણ વાળું છે, તો હા. જ્યારે આત્મા દેહ છોડે તેમાં એ ગુણ હા. કેમ રહેતા હોય? જ્યારે બીજું કોઈ શરીર પકડે તો એ બધા ગુણ એનામાં રહેવા જોવે ને. હા એ ગુણો ક્યાં જાય? બરાબર છે. હા હવે જ્યારે આ પ્રશ્ન ખૂબ સુંદર છે, ખૂબ સરસ છે કે જો આ બધા ગુણ આત્માના છે તો આ બધા ગુણ એક શરીરમાંથી બીજા શરીરમાં જાય તો રહે કે ના રહે. હવે જુઓ આપણે ત્યાં સમજાવ્યું છે કે આત્મા છે ને જ્યારે એક ભવમાંથી બીજા ભવમાં જાય ત્યારે બે શરીર લઈને જાય. કયા શરીરો લઈને જાય? બે શરીર. કયા કયા? તેજસ અને કાર્મન. તેજસ અને કાર્મન. હવે કાર્મન શરીરમાં શું શું જાય?
કાર્બન શરીર કેવી રીતે બંધાયું હોય? કાર્બન શરીરમાં એની પ્રકૃતિ હોય, પછી એના રસ હોય, પછી એનું વોલ્યુમ હોય, બરાબર છે, એનો સ્વભાવ હોય, બરાબર છે. એટલે કાર્બન શરીરમાં એના જે ગુણો છે સંસ્કાર રૂપે જાય. એટલે શું થાય? બીજા ભાવમાં એ જીવ જાય તો ગતિ પ્રમાણે એના જે સંસ્કાર છે એ ઉદયમાં, બરાબર છે. આપણે જોઈ શકીએ છીએ કે કોઈના સંસ્કાર, કોઈ જીવ જન્મે ત્યારથી એના સંસ્કાર, દરેક જીવ પોતાના સંસ્કાર અલગ અલગ લઈને આવતો હોય છે. કોઈને ધર્મ ગમે, કોઈને મહોત્સવ ગમે, કોઈને થોડા પૈસા પર ક્રોધ આવે, કોઈને સહેજમાં દુઃખ આવે. એમ દરેક જીવ પોતે એકબીજાથી અલગ અલગ છે. એની સંવેદના અલગ છે, એની જ્ઞાનનો ક્ષયક્ષમ અલગ છે, એના ભાવો અલગ છે, એના આશય અલગ છે. તો આ બધું જીવ કર્મ બાંધવાથી પોતે એક ભાવમાંથી બીજા ભાવમાં લઈને આવે છે. બરોબર છે મીનાબેન? હા, પણ ઘણીવાર એટલે પ્રશ્ન એ થાય છે, એટલે કે આ તો નોર્મલ પ્રશ્ન છે કે એક ભાવમાંથી જીવ બીજા ભાવમાં જાય છે, પણ આપણને અત્યારે જ ભેદ જ્ઞાન થાય તો ખબર પડે ને. આ બધું આપણને ભેદ જ્ઞાન જ નથી થતું હજી, એમ. બરાબર છે. એટલે તો આપણી પાસે ભગવાન છે. ભગવાનને ખબર છે મીનાબેન, જો આ પ્રશ્ન આવશે, ઇન્દ્રભૂતિ આ પ્રશ્ન કરે છે આગળ, તમને સાચું કહું, આપણો જે પ્રશ્ન છે ને ઇન્દ્રભૂતિનો પ્રશ્ન છે. ઇન્દ્રભૂતિ ભગવાનને કહે છે, હે ભગવાન, તમને આત્મા કેમ દેખાય છે, મને કેમ દેખાતો નથી? ઇન્દ્રભૂતિ પ્રશ્ન કરે છે. ખૂબ સુંદર પ્રશ્ન છે. તમારો પ્રશ્ન એ છે કે મને આ દેહાભ્યાસ મારાથી અલગ છે, એ જ્ઞાન મને કેમ થતું નથી? તો આ જીવની એ પાત્રતા હજુ સુધી આવી નથી. આ જીવની પાત્રતા એ જ્યાં સુધી આવે ત્યારે આપણને આપણો દેહ આપણાથી અલગ દેખાય. તો પાત્રતા કેવી રીતે આવે? તો ભગવાને એના માટે માર્ગ બતાવ્યો. એ માર્ગ પર ચાલતા 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 આપણી પાસે એવી પાત્રતા આવશે. ફક્ત ખાલી આપણે માર્ગને પકડી રહેવાનું, વળગી રહેવાનું, શ્રદ્ધાથી વળગી રહેવાની જરૂર છે. ભગવાન ઇન્દ્રભૂતિને કહે છે કે જો ઇન્દ્રભૂતિ, મને તારો સંશય દેખાય છે, તારા મનમાં ચાલતો મને સંશય દેખાય છે, તો જેવી રીતે મને તારા મનમાં ચાલતો સંશય મને મારા જ્ઞાનથી દેખાય છે, તે જ રીતે મને આત્મા દેખાય છે. મારા જ્ઞાનની જે દશા છે એ તારા જ્ઞાનની દશાથી અલગ છે. બરાબર છે? દરેક જીવની જ્ઞાનનું ક્ષયક્ષમ અલગ હોય. કોઈ જીવ એક વખત વાંચેલો સમજી જાય. હા અંકલ, આમાં એક સવાલ ના આવે કે આત્મા તો અરૂપી છે, તો પછી ભગવાનને કઈ રીતે દેખાય આત્મા? હા, ભગવાનને આત્મા અરૂપી અનુભૂતિથી દેખાય. આત્મા અને અનુભૂતિના લેવલ પર દેખાય કે ભાઈ આત્મા આટલા પ્રદેશો વાળો છે, એને અનુભૂતિના લેવલ પરથી દેખાય. આત્મા એ જ્ઞાન છે, અનુભૂતિના લેવલ પરથી સમજાય. એટલે અનુભૂત પોતાની સામે આત્માના પ્રદેશો બધું એમને એ સ્વરૂપે દેખાય કે આ આત્મા અસંખ્ય પ્રદેશોનો બનેલો છે, જ્ઞાનમય બનેલો છે. સરસ પ્રશ્ન, એક્સલન્ટ. કેવળ જ્ઞાન પછી તો રૂપી બધા જોઈ શકે ને ગુરુજી? હા મીનાબેન, રૂપી અને રૂપી બધા પદાર્થ જોઈએ છે એમ કહેવાય ને? હા, કેવળ ભગવાન વિશ્વના બધા પદાર્થો, તમામ પદાર્થોના દરેક પર્યાયો અને દરેક કાળના ભગવાનની સર્વજ્ઞતા, કેવળ જ્ઞાન એટલે શું? ભગવાન વિશ્વના તમામ પદાર્થો એટલે રૂપી અરૂપી બધા એના તમામ કાળના તમામ પર્યાયો એટલે તમામ અવસ્થા. આપણો જીવ આટલા ભાવ પહેલા કયા સ્વરૂપે હતો એ ભગવાન તરત જોઈને કહી આપે. આપણે ભગવાન જ્ઞાનનો ઉપયોગ મૂકે એટલે કે ભાઈ પંકજ, તારો 50મો ભાવ આ પહેલા આવો હતો, એવું ભગવાન એના જ્ઞાનમાં તરત જોઈને તમને કહી દે.
એટલે જીવની પર્યાય અવસ્થા બી ભગવાન તરત જોઈને કહી શકે. બરોબર છે? તો ઇન્દ્રભૂતિનો એટલે ભગવાન સમજાવે છે કે ઇન્દ્રભૂતિ દેહ અને આત્માના ગુણ અલગ અલગ છે. અને બીજી વાત કરે છે, બહુ સુંદર વાત કરે છે, આ સમજ એવી વાત છે કે રૂપીમાંથી જે પદાર્થ રૂપી હોય ને, જે બધા રૂપ રસ ગંધ વાળો હોય એમાંથી જ રૂપ વાળું વસ્તુ પદાર્થ બને. જે અરૂપી હોય એમાંથી અરૂપી વાળો પદાર્થ બને. અરૂપીમાંથી રૂપી વાળો પદાર્થ ના થાય ને રૂપીમાંથી અરૂપી વાળો પદાર્થ ના બને. એટલે ગૌતમ પ્રશ્ન કરે છે, જો ગૌતમ પ્રશ્ન કરે છે, જો આવું હોય તો શબ્દ અરૂપી છે અને એ પકડાય છે, અને શબ્દ તો આકાશમાંથી પ્રોડ્યુસ થાય છે. વેદમાં એવું કહેવાય છે કે શબ્દ જે છે એની ઉત્પન્ન આકાશમાંથી થાય. શબ્દ જે આકાશમાંથી ઉત્પન્ન થાય છે અને શબ્દ તો રૂપી છે, તો અરૂપીમાંથી રૂપી ઉત્પન્ન થયો. તો તમે જે કહો છો એ ભગવાન તો વ્યાજબી નથી, યોગ્ય નથી. એટલે ભગવાન કહે છે ઇન્દ્રભૂતિ ગૌતમ, આ જે શબ્દ છે ને એ પૂદગળ છે. આપણે ત્યાં ભાષા વર્ગણાના પૂદગળો આપણે જ્યારે પૂદગળ અસ્તિકાય જ્યારે શીખતા હતા ત્યારે આવ્યું હતું કે આ પૂદગળો ભાષા વર્ગણાના પૂદગળો છે, એટલા સૂક્ષ્મ છે કે આપણે જોઈ શકતા નથી, પણ એ પૂદગળ છે. એટલે એ પૂદગળો છે એ આકાશમાંથી ઉત્પન્ન થતા નથી. આકાશ તો અરૂપી છે. આકાશનું કામ તો ફક્ત ખાલી શબ્દોને જગ્યા આપવાનું છે. જો પૂદગળોને જગ્યા તો જોઈએ ને, આકાશ છે એટલે પૂદગળ છે. આકાશ ના હોય તો પૂદગળ નથી. જો જગ્યા જ ના હોય તો પૂદગળ ક્યાં રહેવાના છે? તો આ પૂદગળ જે રહે છે, ભાષા વર્ગના પૂદગળો જે છે એ આકાશ એને જગ્યા આપવાનું કાર્ય કરે છે. એટલે સહાયક છે, એ ઉત્પન્ન કરવાનું કાર્ય કરતું નથી. એટલે બંને વસ્તુ અલગ છે. આ તું સમજ. હવે ઇન્દ્રભૂતિ ગૌતમ ના પ્રત્યક્ષ પ્રમાણ માટે કોઈ આર્ગ્યુમેન્ટ હવે રહેતા નથી. એટલે ભગવાન એને કહે છે કે હવે હું તને અનુમાનથી સમજાવું. હજુ તારા મનમાં સંશય રહ્યો છે, અને તારી પાસે તર્ક પ્રત્યક્ષ નથી, પણ તારે અનુમાનથી હજુ સમજ્યું છે તો અનુમાનથી આત્મા છે કે નહીં. ભગવાન એને પૂર્ણ રીતે સમજે. જો આ કાંટો બહુ અંદર ગયેલો છે, ઇન્દ્રભૂતિનો આત્માનો અસ્તિત્વ નથી. એ કાંટો બહુ ઊંડે ગયેલો છે, બહુ ઊંડે ગયેલો છે. એને ધીરે 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 જગ્યા આજુબાજુ કરીને કાઢવાનું છે. બરોબર છે? તો હવે એને અનુમાનથી સમજાવે. અનુમાનથી આ રીતે સમજાવે છે કે ઇન્દ્રભૂતિ ગૌતમ, આ જે શરીર છે આપણે ગઈ તે લીધેલું, આપણે ફરી સમજવું છે કે આ શરીર કોણ બનાવે છે. બહુ બેઝિક ક્વેશ્ચન છે, આપણે બધા આ સમજવાની જરૂર છે. આ જેમ જેટલા ઊંડા જઈશું, જેટલું આપણે અનુપ્રેક્ષા જાતે કરશું ને, આ વસ્તુ આપણી નજર સમક્ષ આવતી જશે કે આપણે આ શરીર જે છે એ શરીર આપણું કોને બનાવ્યું? આપણા કર્મોના હિસાબે બને છે ને. શરીર આપણા કર્મોના હિસાબે બને છે ને. હા, બનાવ્યું કોને? પણ આપણી જાતે. આપણા આત્માએ કે આપણે આત્મા એટલે આપણે. જો આપણો આત્મા એટલે હું, બરાબર છે? મેં જાતે મારું શરીર બનાવ્યું. શરીર બનાવવા માટે કોઈ બહારથી કોઈ આવતું નથી. બહારથી આવતું હોય, બરાબર છે? આલંબનથી બને. બિલકુલ આલંબનથી. બિલકુલ 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 સાચી વાત. જે કાર્બન શરીર છે, કાર્બન શરીર આપણે જે લઈને આવ્યા છે એના આધારે આપણે શરીર બનાવે છે. કોઈ બી જીવ, ચકલીનો જીવ હોય તે એ પ્રકારનું કાર્બન શરીર લઈને આવ્યું છે, અને એ ચકલીનો જીવ એ કાર્બન શરીરના આધારથી ચકલીનું શરીર બનાવે. દેવલોકમાં જે જીવ જાય એનું એવા પ્રકારનું કાર્બન શરીર હોય કે તરત જ દેવલોકમાં ગયા પછી તરત અંત મુહૂર્તમાં એનું સંપૂર્ણ શરીર બની જાય.
વૈક્રિય એ વૈક્રિય વર્ગના પૂતગળો ગ્રહણ કરે. अंकल बराबर है. अंकल शरीर आहार पर्याप्ति से बनता है, तो आहार हाँ. करता है, कार्बन शरीर करता है. हाँ, सबसे पहले देखो આપણે ત્યાં કીધું છે કે આ શરીર, આ જે આપણું જે શરીર ચાલે છે એની પાછળ 6 પ્રકારની શક્તિ એટલે પર્યાપ્ત. 6 આપણે પર્યાપ્તિ શબ્દ નામ આપ્યું છે. પર્યાપ્તિ એટલે પર્યાપ્ત વસ્તુ, જીવન ચલાવવા માટેની પર્યાપ્ત શક્તિ એ પર્યાપ્તિ. તો આપણે જીવન ચલાવવા માટે 6 પર્યાપ્તિ હોય. કોઈ બી જીવને મેક્સિમમ 6 પર્યાપ્તિ, વધુમાં વધુ 6 પર્યાપ્તિ. તો 6 પર્યાપ્તિ કઈ કઈ? શરીર ચલાવવા માટે સૌથી પહેલા આહાર પર્યાપ્તિ. આહાર, શરીર, આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને બરાબર. શ્વાસોશ્વાસ, ભાષા અને મન. તો સૌથી પહેલા આહાર. આહાર પર્યાપ્તિ એટલે શું? આહાર લેવાની શક્તિ, એને પચાવવાની શક્તિ એ પર્યાપ્ત. આહાર લેવો એવું નહીં, આહાર લેવા માટેની જે શક્તિ ઉત્પન્ન કરવી એ આહાર પર્યાપ્તિ. પછી શરીર બનાવવાની જે શક્તિ એ શરીર પર્યાપ્તિ. પછી ઇન્દ્રિયો બને તો ઇન્દ્રિય બનાવવાની શક્તિ એ ઇન્દ્રિય પર્યાપ્તિ. પછી ઇન્દ્રિય, પછી શ્વાસોશ્વાસ લેવાની શક્તિ પર્યાપ્તિ, એ શ્વાસોશ્વાસ પર્યાપ્તિ. હવે દરેક જીવ હોય, વિશ્વના કોઈ બી જીવ, વિશ્વના કોઈ બી જીવને આ 4 પર્યાપ્તિ હોય ને હોય. કઈ કઈ? શરીર, આહાર, શરીર, ઇન્દ્રિય અને શ્વાસોશ્વાસ. એકેન્દ્રિય જીવ હોય એ પણ શ્વાસોશ્વાસ લે. બરાબર. પછી શ્વાસોશ્વાસ પછી ભાષા પર્યાપ્તિ. તો ભાષા પર્યાપ્તિ કેટલા જીવોને હોય? તો 2 ઇન્દ્રિયથી માંડી અને અસંગની પંચેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય, એ બધાને ભાષા પર્યાપ્તિ 5મી પર્યાપ્તિ હોય. અને મન પર્યાપ્તિ કોને હોય? તો સંગની પંચેન્દ્રિય જીવને, એ સંગની પંચેન્દ્રિય જીવ છે જેની પાસે સંજ્ઞા છે, મન છે, એ બધાને મન પર્યાપ્તિ હોય. બરાબર છે? બરાબર છે. આપણે અત્યારે થોડા એના ડિટેલમાં નહીં જઈએ, પણ આપણે ત્યાં આ શરીર કેવી રીતે બને છે એનું આખું પૂર્ણ સાયન્સ છે, પૂર્ણ વિજ્ઞાન છે. એટલે આપણે જે જાણે છે એને તો આત્મા ને દેહ અલગ છે એવું આમ સ્વાભાવિક દેખાય. मीनाबेन, हमारे लिए प्रश्न ये कि आत्मा और देह एक है. प्रश्न इंद्रभूति को है. उसने वेद ज्ञान से उसको ये लगता है कि आत्मा जैसी कोई चीज है नहीं. बराबर है? એટલે ભગવાન ઇન્દ્રભૂતિને સમજાવે છે કે આ શરીરનો કર્તા એ આત્મા છે. બરાબર છે? હવે શરીરનો કર્તા આત્મા છે તો શરીર, આ ઇન્દ્રિયો છે એ શું છે? તો ઇન્દ્રિયોનો ઉપયોગ કોણ કરે છે? ઇન્દ્રિયોનો ઉપયોગ બી આત્મા કરે છે. ઇન્દ્રિયોનો ઉપયોગ કોણ કરે છે? ઇન્દ્રિયોનો ઉપયોગ બી આત્મા કરે છે. જે વિષયનું જ્ઞાન છે તો એ જે વિષયો જે મળે છે એને ભોગવે છે કોણ? એ બી આત્મા ભોગવે છે. એટલે કે આ શરીરનો કર્તા છે, એનો ઉપયોગ કરવા વાળો છે, એનો ભોગતા છે, એ બધું કોણ છે? એ આત્મા છે. તો આત્મા માટે શરીર એ સાધન છે. बराबर से? आत्मा के लिए ये शरीर सिर्फ साधन है, साधन से ज्यादा कुछ नहीं है. એટલે ઇન્દ્રબુદ્ધિ ગૌતમ ને ભગવાન કહે છે કે હે ઇન્દ્રબુદ્ધિ ગૌતમ, તું આ જે શરીર જે બધી ક્રિયાઓ કરે છે, જે ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન મળે છે એ બધું આત્માનું છે અને શરીર ખાલી એનું સાધન છે. અને શરીરનો બનાવવા વાળો એ જાતે આત્મા છે. એટલે આપણે ગઈ વખતે જોઈ ગયા હતા. એટલે ઇન્દ્રભૂતિને પ્રશ્ન કરે છે, મારે આત્માને માનવાની કેમ જરૂર શરીર બનાવવા માટે? ઈશ્વરે આ શરીર બનાવ્યું છે એ હું કેમ ના માનું? બરાબર છે? આપણે ગઈ વખતે અહીંયા આવીને રોકાઈ ગયા હતા કે ભાઈ આ જે શરીર બનાવે છે
ઇન્દ્રબુદ્ધિ કે છે આ જે શરીર બનાવે છે ઈશ્વર બનાવે છે એમ માનું છું. આજે જુઓ વિશ્વના તમામ ધર્મો બૌદ્ધ ધર્મ સિવાય એવું માને છે કે આ જગત કરતા ઈશ્વર, આ શરીરને ઈશ્વર બનાવે છે. વિશ્વના બધા પદાર્થો ને જન્મ આપનાર ઉત્પન્ન કરનાર ઈશ્વર. અને આપણે ત્યાં ભગવાને કીધું કે ભાઈ શરીર તું જાતે બનાવે, ઈશ્વર બનાવવા નથી આવતો. આપણે ગઈ વખતે એ વાતની ચર્ચા કરેલી કે ભાઈ જો ઈશ્વર બનાવે તો ઈશ્વર તો ભાઈ કરુણાવંત છે. તો ઈશ્વર આવા જુદા જુદા શરીર કેમ બનાવે? કોઈને કીડી કેમ બનાવે, કોઈને ચકલી કેમ બનાવે, બધાને મનુષ્ય કેમ ના બનાવે? બધા જ મનુષ્ય સરસ મનુષ્ય કેમ ના બનાવે? કોઈને સુખી કેમ બનાવે, કોઈને દુઃખી કેમ બનાવે? કોઈને જ્ઞાન ઓછું, કોઈને ઓછી બુદ્ધિ વાળો બનાવે, કોઈને વધારે બુદ્ધિ વાળો બનાવે, કોઈને શ્રીમંત બનાવે, કોઈને ગરીબ બનાવે, કોઈને રોગિષ્ઠ બનાવે, કોઈને નિરોગી બનાવે. આવું ભગવાન કેમ કરે? આવું ભગવાન करे तो भगवान ने ये करवा पाछड़ प्रयोजन શું? उसके पीछे कारण क्या है करने का? अगर भगवान ईश्वर तत्व को बनाता है तो ईश्वर ये सब किसके लिए कर रहा है? वो कुछ अपने आनंद के लिए कर रहा है. तो ईश्वर उसमें अगर आनंद उसका आता है तो वो ईश्वर नहीं है, वो कुतूहल के लिए कर रहा है, अपनी जिज्ञासा. तो ऐसा करता है तो ऐसा करना अच्छा नहीं है. तो ईश्वर अगर ईश्वर ऐसा करता है, ईश्वर क्यों करता है वो जवाब नहीं है. और ईश्वर कहाँ बैठ के करता है, और ईश्वर ये पदार्थ कहाँ से लाता है, ये सब उद्गल कहाँ से लाता है? तो मतलब ये उसके पे चिंतन करे तो लगता है कि ईश्वर जैसा कोई तत्व है नहीं कि जो ये शरीर को बनाता है. शरीर खुद आत्मा अपने ज्ञान से जो कार्बन शरीर का आलम्बन लेके शरीर बनाता है. संकेत बराबर है? बस अंकल बराबर एकदम फर्स्ट क्लास. अंकल एक क्वेश्चन હતો. હા, આપણે જનરલી લાઈક જ્યારે આપણું મૃત્યુ થાય અને આપણે બીજા ગતિમાં જઈએ અથવા તો આપણનું નોલેજ કેમ કેરી ફોરવર્ડ નથી થતું? લાઈક આપણે આ જન્મમાં કે આ બી જે બી લીધું હોય આત્મા જો જ્ઞાન જો આત્માનો સ્વભાવ હોય તો આપણે જ્યારે બીજી બોડીમાં જઈએ તો આપણી સાથે જ્ઞાન કેમ નથી જતું? જો આમાં એવું છે, આપણી સાથે જ્ઞાન જતું નથી એવું નથી, આપણી સાથે જ્ઞાન જાય છે. તો કયા ફોર્મમાં જાય છે? કે આપણા આત્મા પર જ્ઞાનનું એક આવરણ, કર્મથી જ્ઞાનના વડે કર્મનું એક આવરણ, બરાબર છે? એ આવરણ શું કરે છે? આપણે જ્ઞાન, આત્મા તો જ્ઞાન વાળો છે, સમજો. આપણને જે જ્ઞાન છે ને, આપણે જે બોલીએ છીએ સમજીએ છીએ એ શું છે? જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયક્ષમ છે. ક્ષયક્ષમ એટલે એટલું આવરણ આપણું જેટલું હટ્યું એટલું આપણું જ્ઞાન આપણને મળે. બરાબર છે મીનાબેન? બરાબર છે. બરાબર છે. એનો અર્થ એ થયો કે એક આ જીવ બીજા ભૂમાં જાય ત્યારે એનું જ્ઞાનાવરણ કર્મનું જે આવરણ છે કેટલું લઈને ગયો, એના પરથી બીજા ભાવમાં એને એટલા પ્રકારનું જ્ઞાન મળે. બરોબર છે? એ આવરણ લઈને જાય. હવે જો આવરણ એકદમ પાતળું હોય તો એ જેવું વાંચે એને યાદ રહે. એનું આવરણ જો ઘટ હોય તો ગમે તેનું વાંચે એને સમજ ના પડે. તો આત્મા જે લઈને જાય છે એ જ્ઞાનનું આવરણ લઈને જાય છે. એ આવરણ જેટલું પાતળું એટલું એનો જ્ઞાનનો ક્ષયક્ષમ ઊંચો, જેટલું આવરણ એટલું જાડું એટલું જ્ઞાનનો ક્ષયક્ષમ ઓછો. જીવનું જ્ઞાનનું આવરણ બહુ જાડું હોય, સંઘની પંચેન્દ્રિયનું આવરણ ઓછું હોય, અને એમાં જે વિશિષ્ટ જ્ઞાનાવરણીય ક્ષયક્ષમ લઈને આવેલા, જો આપણે સમજીએ કે ભગવાન જયારે જન્મે ને ત્યારે તરત જ 3 જ્ઞાન એને ઉત્પન્ન થાય. કયા કયા? અને જયારે દીક્ષા લે ત્યારે મનોપરો જ્ઞાન ઉત્પન્ન થાય. જયારે જન્મ લે ત્યારે 3 જ્ઞાન હોય. તો 3 જ્ઞાન એટલે શું?
એના જ્ઞાનાવળીના જે આવરણો છે એટલા બધા મંદ થઈ ગયેલા છે કે ભગવાનને આત્માથી ભૌતિક જ્ઞાન બી ઉત્પન્ન થઈ ગયેલું છે. અને જેવું દીક્ષા લે છે ત્યારે મનોપરો જ્ઞાન ઉત્પન્ન થાય છે. એમની સાથે ગોશાળો ફરે છે, ગોશાળાના મનમાં શું છે ભગવાનને બધી ખબર છે. ચંડકોશી નાગ પાસે ભગવાન જાય છે, ચંડકોશીના મનમાં શું વિચાર છે ભગવાનને ખબર. આ વાત સમજો કે ભગવાનનું જે જ્ઞાનાવલીય કર્મ નું આવરણ એટલું સૂક્ષ્મ થઈ ગયું છે, એટલું પાતળું થઈ ગયેલું છે કે સામેવાળા જીવના મનમાં આવતા વિચારો એ સમજી શકે છે, જોઈ શકે છે. તો જ્ઞાનોપશયનો ક્ષયપશમ કરવા માટે આપણે શું વધારે કરવું જોઈએ અત્યારે આ સ્થિતિમાં? આપણે ત્યાં છે ને મીનાબેન, આ ખૂબ સારી વાત છે. જ્ઞાનનો ક્ષયપશમ કરવા માટે આપણે જ્ઞાનાચારની વાત આવે છે. આપણે ત્યાં પંચાચાર છે, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિર્યાચાર. બરાબર, 5 આચાર આવે છે. આપણે ત્યાં જ્ઞાનના આચારમાં શું શું કરવું વાત આવે છે. આપણો જ્ઞાનનો ક્ષયપશમ વધારો હોય તો શું શું કરવું એ વાત આવે છે. અતિચારમાં છે. હા, એટલે આપણે ત્યાં આવે છે કે સૂત્રો તમે કરો એના અર્થ સહિત કરો. તમે જે કંઈ બોલો અશુદ્ધ નહીં બોલો. બરાબર છે. આપણે તો આવે છે સૂત્ર, એના અર્થ કરો, એના ઉચ્ચાર શુદ્ધ કરો, જ્ઞાનની આસાધના નહીં કરો. આપણે ત્યાં અત્યારે સૌથી વધારે આપણે દોષ કયો લાગે છે? જ્ઞાનાવળી કર્મનો મેક્સિમમ દોષ આપણને કયો લાગે છે? આપણે આસાધના બહુ કરી રહ્યા છે જ્ઞાનની. આજે જે જ્ઞાન એટલે જ્ઞાન, આપણે સરસ્વતી દેવીને જ્ઞાન સ્વરૂપ માને છે ને. આજે પુસ્તક એ જ્ઞાન છે, એ શ્રુત જ્ઞાન છે. તો આપણે પુસ્તકની કેવી રીતે આયોજન કરીએ છીએ? આપણે પુસ્તકની આસાધના કરીએ છીએ, કાગળનો કેવો ઉપયોગ કરીએ છીએ આપણે? આ કાગળ છે એ જ્ઞાન છે, તો કાગળનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? આ જીવનમાં જ્ઞાનાવર્ણીય કર્મ આપણે ક્યાં સુધી બાંધીએ છીએ? આપણે વિચાર કરતા છે ને આપણું હૃદય છે દ્રવી જાય કે આપણે ભગવાનની વાતો સાંભળી છે ને જ્ઞાનની વસ્તુ આપણે પાડી શકતા નથી. જ્ઞાનનો સ્વાધ્યાય કરે છે ઉત્તમ છે, પણ આ કાગળનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? કેટલો મોટો દોષ! આટલા મોટા દોષ લઈને બીજા ભાવમાં જઈશું તો આપણું શું થશે? આપણો કયો ભાવ આવશે? આપણે કોઈ દિવસ વિચાર કર્યો છે? એટલે આ બધા આપણે પંચાચાર, કદાચ આપણે વિષય એક વખત પંચાચારની વાતો કરશું. આ પાંચે 5 આચાર શું છે, જીવનનો 5 આચાર કેમ અપનાવવા જોઈએ. આપણે આત્માને દેહથી જુદો નથી માની શકતા જાણવા છતાંય આત્મારામજી મહારાજે, આપણે આજે દાખલો લીધો, આત્મારામજી મહારાજને દેહ ભિન્ન હતો એ અનુભૂતિના લેવલ પર લઈ ગયા હતા. આપણે ત્યાં રમણ મહર્ષિનો દાખલો આવે છે ને, રમણ મહર્ષિનો દાખલો બધાએ સાંભળ્યો હશે કદાચ. હું તમને કહું, રમણ મહર્ષિ જ્યારે 15-16 વર્ષની ઉંમરના હતા, 15-16 વર્ષની ઉંમર એમની, અને એમના પિતાજી મૃત્યુ પામ્યા. નાની ઉંમર, એટલે એમને બીજાને પૂછ્યું કે આ પિતાજી મૃત્યુ પામ્યા એટલે શું? રમણ મહર્ષિ છે, હજુ એમને મહર્ષિ તરીકે બન્યા નથી, અને એમને ઘરમાં પૂછ્યું મોટાઓને કે અમારા પિતા મૃત્યુ પામ્યા એટલે શું થયું? એટલે એના વડીલો એને સમજાવે છે રમણને કે રમણ, આ પિતા તારા મૃત્યુ પામ્યા એટલે કે આ શરીરમાં એમનો જે આત્મા હતો એ શરીર છોડીને બીજે ગયો. હવે શરીરમાં પિતાજીનો આત્મા રહ્યો નથી. રમણ મહર્ષિ વિચાર કરે છે
કે શું આ શરીર એ હું નથી? હું કરતા આ શરીર કઈ અલગ છે? એટલે એ ક્યાંથી એ જગ્યા છોડી દે છે અને તરત એક રૂમમાં જાય અને રૂમમાં જઈ અને પોતે સમાધિમાં બેસે છે. હજુ એમને સમાધિ શું છે ખબર નથી. હજુ એમને પહેલી વખત આ વાત સાંભળેલી છે કે મારા પિતા મૃત્યુ પામ્યા એટલે કે એમનો જે જીવ હતો એ દેહ છોડીને જતો રહ્યો, એટલે દેહ અને આત્મા અલગ છે. એટલે હું અને મારું શરીર ને હું બે જણ અલગ છીએ. મહર્ષિ બીજી રૂમમાં જઈ સમાધિમાં બેસે છે અને સમાધિમાં બેઠા બેઠા પોતે સમાધિમાં ચડી જાય છે અને ત્યાં એમને પોતે આત્મા એ દેહથી અલગ છે એવું દેહ ભિન્નતાનું જ્ઞાન રમણ મહર્ષિને 15 વર્ષની ઉંમરે ઉત્પન્ન થાય. એટલે એ કઈ જરૂરી નથી. પણ એવું કહેવાય, પણ ત્યારે આપણને એવું લાગે કે ગયા ભાવનું કંઈક લઈને આવ્યા તો જ એવું થાય ને, નહીં તો થાય જ નહીં. આપણે તો કેટલું બધું કરતા હોઈએ તોય નથી થતું આપણને. મીનાબેન વાત સાચી છે. આપણામાં શું છે, આપણે વાત સાચી છે કે આપણને કેમ થતું નથી. આપણે ત્યાં શું છે, આપણે ત્યાં બે વસ્તુ છે, બે વસ્તુ પેરેલલ ચાલે છે. સમજો, એક સંસાર પ્રત્યેનો રાગ. હા, એ તો છે, છૂટતો નથી. અને બીજી બાજુ આ. હવે આપણે એ સમજવાનું છે બંનેમાંથી આપણી પ્રાયોરિટી ક્યાં છે. તો આપણી પ્રાયોરિટી અત્યારે સંસાર પર છે. સંસારનો રાગ આપણામાંથી જ્યાં સુધી જશે ને ત્યાં સુધી આપણને આ જ્ઞાન આવવાનું નથી. બે વસ્તુ સલંગ ઊભી ના. આપણે જય વિરાગ સૂત્ર છે એમાં પ્રાર્થના જે કરીએ છીએ એમાં પહેલી પ્રાર્થના કઈ કરીએ છીએ? એ પ્રાર્થના છે જય વિરાગ સૂત્રમાં. પહેલી પ્રાર્થના કઈ છે? ભવ નિર્દેવો ભવ પ્રત્યે વિરાગ એમ. હા, ભવ પ્રત્યે આપણો વિરાગ ભાવ, નિરાગ ભાવ એ ઉત્પન્ન થાય. સૌથી પહેલી વાત એ છે કે સંસાર પ્રત્યેનો રાગ તમે છોડો. આ દેહ પ્રત્યેનો રાગ નહીં છોડો ત્યાં સુધી દેહની ભિન્નતાનું ભાન કેવી રીતે થશે? આપણે 24 કલાક આપણા શરીરને સાચવીએ છીએ અને પછી આપણે વિચાર કરીએ કે આપણને આ દેહ મારાથી જુદો છે કે અલગ છે, તો ક્યાં થવાનું? આપણી બેઝિક વસ્તુ નથી. તો પછી ઉપર આપણે વાવીએ છીએ બાવળ અને વિચાર કરીએ કે મને આ આંબા પર કેરી ક્યારે આવશે, સંકેત ક્યારે આવે. બાવળ વાવીએ અને એ બાવળમાંથી કેરી ક્યારે આવવાની? ક્યારે ના આવે અંકલ. તો પછી અત્યારે તો અત્યારે એમ કહેવાય કે મહર્ષિ જે થયા એમને ગયા ભાવનું બધું કંઈક સાથે લઈને આવ્યા તો જ થાય ને આટલી નાની ઉંમરમાં. થાય, સ્વાભાવિક છે. તો એ પુરુષાર્થ તો એનો પોતાનો હતો ને, એકલો જઈને પુરુષાર્થ તો કર્યો એને. પુરુષાર્થ બરાબર, પણ આપણે ત્યાં બે વસ્તુ છે. જુઓ, સમજો, संतोष बोल रहे हैं मेरे ख्याल से. देखो, આપણે ત્યાં આપણે એક વખત સમજાવ્યું કે વિશ્વની જે કઈ ઘટનાઓ બને છે એમાં 5 વસ્તુઓ કાર્ય કરે છે. જ્યારે કઈ બી આ પ્રશ્ન આવે ને ત્યારે સંગીત આ 5 વસ્તુ આપણી સામે લેવાની. બરોબર. કે 5 વસ્તુમાંથી એક વસ્તુ એ સૌથી મેક્સિમમ એફેક્ટ કરતી હોય એ વસ્તુથી આપણે માનો કે વસ્તુથી થયું એમ. બરાબર છે? જો કોઈ બી કાર્ય, કોઈ બી વસ્તુ કરીએ એમાં પુરુષાર્થ હોય, પૂર્વભાવના કર્મો બી હોય, વસ્તુનો સ્વભાવ બી હોય, સમય બી હોય, બધું હોય, પણ ક્યારેક કઈ વસ્તુ ઇફેક્ટ કરે છે એ વસ્તુ દરેક વખતે સરખી ના હોય. કોઈ વખતે કર્મ, પૂર્વભાવના કર્મ ઇફેક્ટ કરતા હોય, કોઈ વખતે પુરુષાર્થ હોય, કોઈ વખતે એનો સ્વભાવ કાર્ય કરતો હોય. સ્વભાવ એટલે શું? કે તમે આંબાની ગોટલી વાવો એ આંબો જ ઉગે, એમાંથી બીજું કશું ના ઉગે, એટલે સ્વભાવ થયો. બરાબર છે? તબ્યતા કહેવાય. એને જ ભવિતવ્યતા કહેવાય.
ભવિતવ્યતા અલગ કહેવાય. ભવિતવ્યતા એટલે આપણે તો ભવિતવ્યતાનો બહુ સુંદર દાખલો આપ્યો છે કે ભવિતવ્યતા માટે કોઈ કારણ ના હોય, તમે કોઈ લોજિક મૂકી ના શકો. દાખલા તરીકે એક જીવ મોક્ષે જાય ત્યારે એક જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવ્યો, તો કયો જીવ આવ્યો? ભવ્ય. ના, અભવ્ય કે અભવ્ય? કઈ ભવ્ય. એ ભવ્ય આવ્યો કે અભવ્ય આવ્યો ખબર નથી, પણ કયો જીવ કોણ નક્કી કરે? કેવી રીતે નક્કી થાય? વાત એ છે કે એ જીવ કેવી રીતે નક્કી થયો, કયા કારણથી આ જીવ આવ્યો? કોઈ કારણ નથી. આ ભવિતવ્યતા. આપણે બહાર આવ્યા ને તો ભવિતવ્યતા હિસાબે સમજો ત્યાં ભવિતવ્યતા મુખ્ય કારણ છે. બરોબર? આપણે ગંધર્વાદમાં આગળ જઈશું. સંકેત અહીંથી આપણે આગળ વધવું છે. હા બરોબર છે અંકલ. હા, તો ભગવાન કહે છે, હવે ભગવાન આગળ જાય છે, ભગવાન મૂળ વસ્તુ તરફ જાય છે. ભગવાન ઇન્દ્રપુત્રીને કહે છે, ઇન્દ્રપુત્રી તમને જે સંશય છે, ઇન્દ્રપુત્રી તમને જે સંશય છે, જે વસ્તુનો સંશય હોય, જે વસ્તુનો તમારા મનમાં શંકા હોય, એ વસ્તુ જગતમાં અસ્તિત્વ ધરાવે. દાખલા તરીકે સામે કોઈ દૂર વ્યક્તિ ઊભી છે, આપણે ચહેરો જોઈ શકતા નથી, આપણે વિચાર કરીએ છીએ કે આ મહેશ છે કે રમેશ છે. બરાબર ને? સંશય થયો ને. दूर व्यक्ति खड़ी है, वो महेश है कि रमेश है? हमने पास में जाके देखा ये तो महेश नहीं है, रमेश है. तो उसका मतलब हुआ यहाँ रमेश है लेकिन महेश कहीं पे तो होगा. बराबर है कि नहीं? बराबर. महेश क्या हो तो महेश की शंका થાય ને. अगर महेश कहीं पे भी नहीं हो तो महेश की आपको संशय कैसे होगा? भगवान શું કહે છે કે તને જો સંશય છે કે અહીંયા આત્મા છે કે નહીં, તો ખરેખર ક્યાંક આત્મા હોવો જોઈએ. बराबर है? नीलम बहन, आर्ग्यूमेंट सुन लिया भगवान का? भगवान क्या बताता है कि अगर किसी चीज का संशय है तो संशय का मतलब ये वस्तु जरूर कहीं पे होगा, तभी तुमको संशय है. अगर आत्मा है ही नहीं तो तुमको आत्मा का संशय कैसे हुआ? अभी देखो इंद्रबुद्धि गौतम प्रश्न करता है, आपने तो बात सही की है भगवान, તમે કીધું બરાબર છે કે વસ્તુ હોય પણ બે વસ્તુ તો હોય જ નહીં ને કે એક જગ્યાએ. क्या महेश हो क्या रमेश हो? देखो इंद्रबुद्धि गौतम का क्वेश्चन देखो नीलम, तो बहुत इंटेलिजेंट है. तो बोलता है तुमने बराबर बोला कि दो चीज है लेकिन एक जगह पर तो दो चीज हो नहीं सकती है. कहाँ आत्मा है कहाँ देह है? तो मैं तो मानता हूँ ये देह है, आत्मा की बात ही क्या है? आत्मा तो दिखता नहीं है. इंद्रबुद्धि गौतम का आर्ग्यूमेंट है. अभी भगवान उसको समझाता है कि देखो इंद्रबुद्धि गौतम, तुम्हारी बात सही है, जो चीज का संशय होता है वहां एक ही चीज होती है, दूसरी चीज वहां नहीं होती है. लेकिन दूसरी चीज विश्व में कहां भी हो सकती है. बराबर है? अगर वहां नहीं है तो दूसरी जगह पे तो होगा ना वो चीज. આપણે ચાલતા હોઈએ અને પગ નીચે અંધારામાં ચાલતા હોય, પગ નીચે પછી વસ્તુ આવી ગઈ એકદમ લીસી વસ્તુ આવી, તો આપણને શું થાય? નીચે સાપ છે પગ નીચે, પછી લાઈટ મારી જોયું, ના ના તો દોરડું છે, તો એનો શું થયું? અહીંયા દોરડું છે પણ સાપ તો ક્યાંક છે જ ને. અહીંયા સાપ નથી પણ સાપ બીજે તો છે. तो इंद्रबुद्धि गौतम तू सुन ले, अगर
अगर तुमने उसको देह माना तो आत्मा कहीं पे भी है, पर आत्मा कहाँ होगा? जहां आत्मा का गुण होगा वहां आत्मा होगा। बराबर है? आत्मा क्या हो? साकर क्या हो? મીઠાશ હોય ત્યાં સાકર હોય, બરાબર છે ને? જ્યાં જ્યાં તમને મીઠાશ દેખાય ત્યાં ત્યાં સાકર હોય ને, निगम बहन? बराबर। जहाँ गुण है वहां वो चीज होगा। तो आत्मा का गुण क्या है? ज्ञान है, संवेदना है। तो जहां जहां वहां गुण होगा वहां आत्मा होगा। तुमको अभी संशय कहां पे है? वहां एक सब चीज है तो वहां आत्मा है। अभी देखो इंद्रबुद्धि गौतम को अभी जवाब नहीं है, तो उसको अभी दूसरा क्वेश्चन करता है। तो तुम ये बोलते हो भगवान कि जो चीज नहीं है उसका संशय करो तो वो चीज कहीं पे भी होती है, तो ऐसा है? तो मैं अगर संशय करूं कि गधे पे श्रृंग है, गधेड़ा पर जो सिंगड़ा है, तो भले ये ना हो तो क्या गधेड़ो सिंगड़ा वालों को હોય જ ને? જો સમજો ઇન્દ્રબુદ્ધિ ગૌતમ ડિટેલમાં જાય છે, ભગવાનની વાત માનતો નથી। એ તો એવું કહે છે કે હું વિચાર કરું કે ગધેડા વાળો સિંગડા વાળું ગધેડું છે, એવો શંકા કરું તો એનો એવો થયો કે ક્યાંક ને ક્યાંક સિંગડા વાળું ગધેડું હોવું જોઈએ। તો મને બતાવો ક્યાં છે? જો તમારી વાત સાચી હોય તો મને बताओ। नीलम बहन क्या आंसर है? इंद्र बुद्धि गौतम का एक क्वेश्चन के सामने हमारा रिप्लाई क्या है? भगवान का तो रिप्लाई है, हमारा रिप्लाई क्या है? कहीं पे होना चाहिए ना गधेड़ा और सिंह वाला गधा। अभी भगवान उसको जवाब देता है, सुनिए। तो आ બધું છે ને આખું તર્કશાસ્ત્ર છે। આપણે તર્કશાસ્ત્ર ભણીએ ને તો આ બધા આ જે લોયર કે લોયર આ તર્કશાસ્ત્ર નિષ્ણાત હોય, આ વસ્તુ પકડીને એનો અર્થ કાઢે। એટલે ભગવાન કહે છે કે देखो गौतम, देखो तुम्हारी बात सही है, जो चीज होती है उसका ही संशय होता है। देखो गधा तो है, गधेड़ो तो છે એટલે ગધેડો સંશય થયો। અને બીજે સિંગડા બી છે, ગાયના માથા પર તમે સિંગડા જોયો એટલે સિંગડાનો બી તમને સંશય થયો। બરાબર છે? એટલે બંને વસ્તુ છે, ગધેડા પણ છે અને સિંગડા પણ છે, એટલે તમને એનો સંશય થયો। બંને વસ્તુ છે એટલે તમને સંશય થયો। ફક્ત ખાલી એક વસ્તુ કઈ નથી કે બંને વચ્ચેનો સંબંધ ત્યાં નથી, ગધેડા પર સિંગડા નથી, એ નથી। આપણે સંબંધની વાત નથી કરતા, આપણે વસ્તુની વાત કરીએ છીએ। આપણે વસ્તુની વાત કરી છે, એના સંબંધની વાત નથી કરતા। બે વસ્તુઓ તમને સંશય છે કે એક્ઝિસ્ટ છે। હવે જો આગળ ખૂબ અગત્યની વાત આવે છે, ખૂબ સુંદર વાત આવે છે। હવે અહીંયા કોઈને પ્રશ્ન છે? નથી। यहाँ तक किसी को कोई क्वेश्चन है? अंकल अच्छा, जो वो आपने बोला था कि जब वो शरीर मर जाता है तो वो कुछ बोलता नहीं है, तो डॉक्टर्स तो इसमें तर्क देते हैं कि शरीर एक मशीन की तरह और वो खराब हो गई तो वो अब नहीं बात करेगी, कुछ भी एक्ट नहीं करेगी, तो डॉक्टर्स ऐसे तर्क देते हैं। तो फिर ये शरीर में फिर से एक्ट कराओ, डॉक्टर को बोलो, शरीर को बोलो अभी शरीर तुम्हारा, उसको जला क्यों देते हो? डॉक्टर बोलो अभी कोरोना वायरस इतने डरते क्यों हो? वो मर जाएगा, फिर से जीवंत होने वाला है। ये बकवास है। ये तंत्र नहीं है। जरा डॉक्टर मर जाता है तो उसका शरीर क्यों जला देते हैं? सही है ना? हाँ। अच्छा, अभी देखो गौतम स्वामी बहुत बड़ी बात करता है, इंद्रबुद्धि गौतम ये बात सुनने लायक बोलता है कि देखो तो फिर मैं मानूं कि मैं सर्वज्ञ नहीं हूं, तो उसका मतलब कि मैं सर्वज्ञ हूं।
भगवान को चैलेंज करता है अभी, तुम संशय बोलते हो, मैं मानता हूं कि मैं सर्वज्ञ नहीं हूं, तो इससे क्या मैं सर्वज्ञ हो गया? और अभी भगवान उसको जवाब देते हैं, भगवान उसको जवाब देते हैं, ये सर्वज्ञता क्या है? ये सर्वज्ञता वस्तु नहीं है, एक गुण विशेष है। समझो, सर्वज्ञता कोई वस्तु चीज नहीं है, ये व्यक्ति का गुण विशेष है। ये गुण विशेष क्या है कि गौतम, ये सर्वज्ञता क्या है? उसका ज्ञानावर्णीय कर्म का आवरण जब पूरे के पूरा हट जाता है तब वो सर्वज्ञ होता है। बराबर है। तुम है नहीं गौतम, तुम्हारे पास अंश भी सर्वज्ञता है, जिसके पास थोड़ा भी ज्ञान है, जितना भी ज्ञान हो उतना वो सर्वज्ञता है, जिसके पास पूर्ण ज्ञान हो पूर्ण सर्वज्ञ है। ख्याल आया? हाँ अंकल बराबर। कितना बढ़िया जवाब। એટલે હું શું કહું છું સાંભળો, એનો અર્થ એવો થયો કે બધા આત્મા બધા સેમ છે? એ તો છે ને, ફક્ત આવરણનો શુદ્ધ આત્મા દરેકના એક સરખા છે. આપણે ત્યાં દરેકના આત્મા ગુણથી નિશ્ચયથી બધાના એક સરખા છે. એનું શુદ્ધ સ્વરૂપમાં દરેકના આત્મા એક સરખા છે. ફક્ત ખાલી સંસારી જે છે એના કર્મના આવરણના હિસાબે દરેકના આત્મા અલગ અલગ છે. બરાબર છે? દરેકના જીવ જે અલગ અલગ છે એના ગુણ અલગ અલગ છે. અને એ જીવ જ્યારે મુક્ત બને ત્યારે એના ગુણથી દરેક આત્મા જે શુદ્ધ એના ગુણ સરખા છે. બરાબર છે નીતિન? એટલે ધારો કે કીડીનો આત્મા છે, હા, અને આપણો આત્મા એમાં કોઈ ફેર ખરો? હા, કેવી રીતે ફેર? જો આપણે ત્યાં બે વસ્તુ છે, વ્યવહાર અને નિશ્ચય. આ વસ્તુ સમજો. આપણે ત્યાં બે પ્રકારના જીવો કીધા છે. થોડું આગળ આવે છે આ, પણ કઈ વાંધો નહીં. આપણે ત્યાં એક સંસારી જીવ ને એક મુક્ત જીવ. બરાબર? બરાબર છે. બરાબર. સંસારી જીવોના ભેદ બતાવ્યા છે. સંસારી જીવન શું ભેદ? સ્થાવર અને તરસ. તરસમાં કયા કયા ભેદ? એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌન્દ્રિય, પંચેન્દ્રિય, સંગી પંચેન્દ્રિય. તો કીડી કયા એકેન્દ્રિય વાળો જીવ છે? કીડી ને બે ઇન્દ્રિય. બરાબર? બરાબર. અને આપણી કેટલી ઇન્દ્રિય? આપણી 5. તો ફરક થયો? કીડીના આપણામાં ફરક થયો? ઇન્દ્રિયોમાં ફેર છે ને, આત્મામાં શું ફેર છે? આત્મામાં એનું ચૈતન્ય એ રીતનું વિકસિત નથી. એનું ચૈતન્ય પર આવરણ એટલું આવી ગયું છે કે એની ફક્ત બે બીજી ઇન્દ્રિય સુધી જ્ઞાનની એની મળવાની અવસ્થા છે. અને આપણું જ્ઞાનાવરણીય કર્મ કે બધા કર્મો એટલા પાતળા થઈ ગયેલા છે કે આપણે સંગની સુધી આપણું મન, આપણી પાસે દ્રવ્ય મન બી છે. બરાબર? હવે જ્યારે કીડીનો જીવ પોતાના કર્મ ખપાવતા પંચેન્દ્રિય બને. એ જ કીડીનો જીવ સંગની પંચેન્દ્રિય બને. એ જ કીડીનો જીવ સાધના કરે અને પોતાના કારણ હટાવે તો એ જીવ કેવડી બની શકે? એ જીવમાં પાત્રતા છે. કઈ પાત્રતા? સર્વજ્ઞ બનવાની, કેવડી બનવાની. અત્યારે પાત્રતા આવી નથી. ભગવાન ગૌતમને આ વાત સમજાવે છે કે ભાઈ તું બી સર્વજ્ઞ છું, પણ ક્યારે? તારા બધા કર્મના આવરણ હટશે ત્યારે. બરાબર છે? બરાબર. ઇન્દ્રભૂતિ ગૌતમ પ્રશ્ન કરે છે. હવે બહુ સુંદર પ્રશ્ન છે. આપણે ઘણું સમજાવ્યું છે કે પ્રશ્ન શું છે. હવે જો ઇન્દ્રભૂતિનું અહીંથી પરિવર્તન છે. ઇન્દ્રભૂતિ અત્યાર સુધી
સંશયમાં રહેતા હતા, પણ હવે એમને લાગે છે કે આ મારો સંશય વ્યાજબી નથી અને સામે જે બેઠા છે એ ખરેખર સર્વજ્ઞ છે. એટલે પૂછે છે કે આ સર્વજ્ઞતા શું છે ભગવાન? સર્વજ્ઞતા કોને કહેવાય અને સર્વજ્ઞ ક્યારે જૂઠું બોલે? જો એના મનમાં પ્રશ્ન છે, એ પોતે હજુ ફસાઈ જવા માંગતા નથી કે સામે બેઠેલો કોઈ માયાવી માણસ છે અને મને બધું ભરમાવી રહ્યો છે અને ભરમના ભરમમાં એની વાતમાં આવી જાઉં. એટલે એ પ્રશ્ન કરે છે હવે કે સામેવાળા ઇન્દ્રજાલ્ય તો નથી, કોઈ એવો મેસમેરિઝમ તો મારા પર કર્યું નથી. એટલે પૂછે છે એને પૂછે છે કે ભાઈ આ સર્વજ્ઞતા, ભગવંત આ સર્વજ્ઞતા શું છે? સર્વજ્ઞતા કોને કહેવાય? શું સર્વજ્ઞ જુઠ્ઠું બોલે, અસત્ય બોલે? જો ગંધર્વા જુઓ તમે ક્યાં સુધી લઈ જાય, હજુ આગળ જવાનું છે. આજે કદાચ પેલું પૂર્ણતા ના લીધો તો આજે ગૌતમ સ્વામીને આપણે દીક્ષા સુધી પ્રસંગો પહોંચ્યા હોત, હવે આવતે વખતે લઈશું. પણ આજે આ વસ્તુ સમજીએ કે સર્વજ્ઞતા એટલે શું? આ સર્વજ્ઞતા કોને કહેવાય અને સર્વજ્ઞ જુઠ્ઠું બોલે? ભગવાન કહે છે સર્વજ્ઞતા એટલે ગૌતમ, સર્વજ્ઞતા તું સમજ કે આ સંસારમાં જીવ અનંત કાળથી પરિભ્રમણ કરતો હોય. જીવ પોતે અનંત કાળથી આ સંસારમાં અનંત કાળથી એનું પરિભ્રમણ ચાલુ છે. આ પરિભ્રમણ કરતા 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 અનંત કાળ વીતતા એ જીવમાં એક એવો સમય આવે છે ત્યારે જીવ વિચારે છે કે આ સંસારના ભોગ થી ખરેખર મને કંટાળો આવે છે, હું કઈક આનાથી અલગ છું અને મારું સ્વરૂપ કઈ અલગ છે. આવો વિચાર અનંત કાળે ફરતા ફરતા દરેક જીવને સ્વાભાવિક રીતે આવે છે. અને જ્યારે આવો વિચાર આવે ત્યારે એ જીવમાં પરિવર્તનનો દોર ચાલુ થાય છે. જો બહુ સુંદર વાત છે, અદ્ભુત વાત છે. આ જીવ આપણા બધા જીવની વાત છે કે આપણો બધાનો જીવ અનંત કાળથી પરિભ્રમણ કરે છે આ સંસારમાં. અને કરતા 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 એક વખત એવો આવે છે કે આપણો જીવ વિચાર કરે કે આ સંસારના સુખો ખરેખર એમાં કેટલો કાળ રહે છે. આ સંસારના સુખો કરતા કંઈક આત્મ તત્વ, હું કંઈક અલગ છું. मीना बहन देखो, तुम्हारा जो प्रश्न है ना ये जवाब है. अनंत काल से जीव संसार में परिभ्रमण करते करते उसका एक समय आता है, स्वाभाविक ऐसा समय आता है, वो सोचता है कि संसार की जो भोग है उसमें कोई दम नहीं है, मुझको उसको छोड़ना चाहिए और जो मेरा खुद का स्वरूप आत्मा स्वरूप है उसके पर जाना चाहिए. तभी उसकी विकास यात्रा चालू होती है. तब जीव चरमावर्त काल में आता है. अभी वो मैं लेना नहीं चाहता हूं, लेकिन मुख्य बात मैं समझाना चाहता हूं. भगवान उसको इंद्र बुद्धि को समझा रहे हैं कि जीव जब उसको लगता है कि ये संसार छोड़ने लायक है और जो मोक्ष है आत्मा का गुण प्राप्त करने लायक है, तब उसकी विकास यात्रा चालू होती है. और विकास यात्रा चालू होने से उसका जो दोष है, आत्मा का दोष क्या क्या है? मिथ्या तो सबसे पहले दोष है, बराबर है. कषाय उसका दोष है, प्रमाद उसका दोष है, अविवेकी उसका दोष है. तो अभी ये जीव क्या करता है? अभी ये जीव उसकी प्रवृत्ति ऐसी रहती है, उसका मन वचन काया का योग उसमें प्रवृत्त होता है कि अपना दोष का त्याग करे. वो अपने मिथ्यात्व को छोड़ता है, धीरे धीरे अपने कसाय को छोड़ता है, अपनी अविरति को छोड़ता है, अपने प्रमाद को छोड़ता है. ऐसे करके 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 अपने गुण स्थानक
हमारे 14 गुण स्थानक बताए हैं। तो आत्मा का गुण स्थानक वो पहले गुण स्थानक के चौथे गुण स्थान में जाता है, 5वें गुण स्थान में जाता है, 6ठे गुण स्थान में जाता है। ऐसे करके 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 वो आत्मा 13वें गुण स्थान पे आता है और पूरे 4 घाती कर्मों को नाश करके सर्वज्ञ बनता है। और ये सर्वज्ञता है। तो सर्वज्ञ जब जीव बनता है तो उसमें कोई राग नहीं रहते हैं, उसमें कोई द्वेष नहीं रहता है, उसका मोहनीय कर्म का नाश हो जाता है। तो सर्वज्ञ में कोई राग नहीं है, उसके कोई पदार्थ के प्रति राग नहीं है, उसका शरीर के प्रति राग नहीं है, ये मेरा शिष्य है वो राग नहीं है, तो मैंने जो बोला है उस पर राग नहीं है, उसको कोई चीज पे द्वेष नहीं है। गौशाला मेरे साथ था, गौशाला मेरा शिष्य था और मेरे सामने बोलता है तो उसमें उसके करुणा ही है, उसका भी द्वेष नहीं रहा है। तो वो ये पात्रता वहां तक जाती है, उसको कोई चीज में अभी मोह नहीं है। मैं जो बताता हूं वो सब उसका पालन करे, ऐसा कोई आग्रह नहीं है। तो उसकी राग दशा, मोह दशा, द्वेष दशा क्षीण हो गई है, नाश हो गई है। अगर जिसका राग, द्वेष और मोह नाश हो गया है तो कभी असत्य क्यों बोलेगा? देखो भगवान समझाता है, गौतम स्वामी को समझाता है कि जीव असत्य क्यों बोलता है। देखो हम असत्य क्यों बोलते हैं वो भगवान समझाता है। असत्य हम 4 चीज के लिए बोलते हैं। हमको अगर भय है, भय थे, हमको डर है, हम झूठ बोलेंगे। कोई हमारे पास आया, तुम्हारे पैसे है? नहीं है, नहीं है, नहीं है। हमको डर है, वो हमको मार डालेगा, हमको लूट लेगा। तो जब भय होता है तब हम असत्य बोलते हैं। किसी के प्रति राग है तब हम असत्य बोलते हैं, और राग वाली वस्तु हमारे से चली ना जाए इसीलिए हम असत्य बोलते हैं। किसके प्रति द्वेष है तो उसको नुकसान करने के लिए असत्य बोलते हैं। अगर मोह है तो हमारा अज्ञान है, तो अज्ञान दशा में हम असत्य बोलते हैं। ज्ञान नहीं है तब असत्य बोलते हैं। तो सर्वज्ञ के पास तो अभी मोह दशा नहीं है, राग दशा नहीं है, द्वेष नहीं है और भय नहीं है। उसको किसका भय? वो अपने आत्मा में मग्न है, तो शरीर जाने का भय नहीं है। तो सर्वज्ञ कभी असत्य नहीं बोलते हैं। अभी गौतम स्वामी, इंद्रबुद्धि गौतम सोच रहा है कि जो मेरे सामने है वो सचमुच सर्वज्ञ है। अगर वो सचमुच सर्वज्ञ है तो फिर अभी देखो, अभी वो पूछता है तो भगवान की आत्मा क्या है, ये जीव क्या है। अभी देखो गौतम स्वामी का जीवन देखो, मैं बताता हूं। गौतम स्वामी ने भगवान के पास दीक्षा लेने के बाद कितने प्रश्न किए? कितने प्रश्न? 36,000 प्रश्न तो कितने भी किए होंगे, कितने प्रश्न हमारे सामने आए? 36,000 बराबर है। वो भी कब? भगवान के पास दीक्षा लेने के बाद, बराबर है, भगवती सूत्र में आए। तो गौतम स्वामी का जो जिज्ञासा वृत्ति है ना, उसके पास ज्ञान है, ज्ञान नहीं है ऐसा नहीं है, लेकिन वो भगवान के पास से जानना चाहता है। वो जानता है कि अगर मैं भगवान के पास से कुछ जानूंगा तो मेरे ज्ञान में अभिवृद्धि होगी। उसको आत्मा क्या है अभी सब पता है, लेकिन वो भगवान के पास से जानना चाहता है कि भगवान उसको ये जीव के लिए क्या बताता है। और यही गौतम है, यही उसका विनय है। तभी वो भगवान को पूछता है कि भगवान ये जीव क्या है, ये जीव तत्व क्या है। नेक्स्ट टाइम લઈશું। હા 18 થઈ જાય। હા આપણે ગૌતમ સ્વામીના આગળ વાદ છે કે જીવ તત્વ શું છે, પછી એ મૂળ વાક્ય પર એમને જે સંશય છે એ બી પૂછે છે, પછી દીક્ષા લે છે,
અને પછી અગ્નિભૂતિ આવે છે અને આપણે અગ્નિભૂતિથી કર્મની કેરી ચાલુ કરશું. એ બી આટલી જ ઇન્ટરેસ્ટિંગ છે. અગ્નિભૂતિના પ્રશ્નો સાંભળીને આપણે દંગ થઈ જઈએ છીએ કે આ લોકો આટલા બધા હોશિયાર છે, આટલી બધી બુદ્ધિમત્તા ધરાવતા હતા અને ખૂબ સુંદર પ્રશ્નો કર્મના વિષયમાં છે. આપણે જાણશું, આપણે બધાને આનંદ થશે. આજે જો બધાએ ખૂબ સુંદર પ્રશ્નો પૂછ્યા છે અને જેટલા પ્રશ્નો સુંદર પૂછાશે ને એટલું આપણું વિષય, આપણા બધાને વિષયનું જ્ઞાન એટલું વધશે. બરાબર છે? બરાબર છે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર અંકલ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કઈ બોલાવજો. કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. પ્રશ્ન છે નીલમબેન નો પ્રશ્ન. नीलम बहन, आपका प्रश्न आता ही है? नहीं अंकल, मेरा आज से रिलेटेड नहीं है क्वेश्चन. हाँ, कोई बात नहीं. तो ये जो पानी और हवा में, तो आपने बोला था कि पानी जिसका शरीर है वो अकाई पानी वाले जीव है और उसमें त्रस्त जीव भी होते हैं. हाँ. तो वो त्रस्त जीव एकेंद्रीय त्रस्त जीव होते हैं या वो त्रस्त जीव जो होते हैं वो सूक्ष्म एकेंद्रीय जीव है? अच्छा, एक उसमें जो त्रस्त जीव, बराबर है, आपकी बात सही है. एक तो पानी खुद जीव है, अपकाय का जीव है. जिसका शरीर पानी है वो एक जीव है. बराबर है? बराबर. हाँ, तो हम जब पानी को उबालते हैं तो क्या होता है? जो पानी है, जो पानी जिसमें पानी शरीर था, जिसमें पानी का आत्मा चित्त था, वो अचित हो जाता है. पानी खुद अचित हो जाता है. पानी का जीव उसमें रहता नहीं है, ये अचित हो जाता है पानी. एक ये चीज है. दूसरी चीज ये है कि पानी में त्रस्त जीव है. पानी में त्रस्त जीव होते हैं और जो त्रस्त जीव हम आंखों से सामने दिखते हैं वो हलन चलन करते हैं, वो त्रस्त जीव होते हैं. अभी क्वेश्चन ये है कि जो त्रस्त जीव है वो एकेंद्रिय है, बेन्द्रिय है, केंद्रीय है, क्या है, पंचेंद्रिय है? देखो अभी तो मेरे पास उसका जवाब नहीं है, पर लेकिन मैं इतना चीज बता सकता हूँ, एकेंद्रिय ही है ऐसा कहना मुश्किल है. ऐसा कहना मुश्किल है. उसमें बेन्द्रिय की जीव मेरे अनुमान से, मैंने पढ़ा नहीं है, लेकिन मेरे अनुमान से वहां बेन्द्रिय केंद्रीय जीव भी हो सकते हैं. देखो अपनी थूक में, हम जब हमारे मुंह से थूक बाहर आता है, थूक बाहर आता है तो उसमें पंचेंद्रिय सम्मूढ़ जीव पैदा होते हैं. तो हम देख सकते नहीं है, इतने सूक्ष्म होते हैं. तो ये तो क्या है? ये त्रस्त जीव जो हम देख सकते हैं वो त्रस्त जीव है. इसमें पानी में ऐसे भी जीव होंगे जो अपने माइक्रोस्कोप में दिखाई भी नहीं देते होंगे. अभी देखो वायरस है, हम हमारे श्वासोच्छ्वास में जो वायरस बाहर आते हैं वो कितने सूक्ष्म है, वो हम देख नहीं सकते हैं, वो फिल्टर भी नहीं हो सकते हैं, लेकिन ये त्रस्त है. तो मेरा कहने का मतलब क्या है कि ये जो त्रस्त जीव है उसको सिर्फ एकेंद्रिय ही होगा ऐसा अनुमान करना मुश्किल है. लेकिन आपका प्रश्न बहुत सही है. We will try to find out कि उसमें कौन कौन से कहीं पे लिखा है कि कौन कौन से प्रकार के जीव उसमें है. Then we try to say next time. पर मेरे ख्याल से सिर्फ एकेंद्रिय का जीव मानना जरा मुश्किल है. बेन्द्रिय के जीव कितने इंद्रिय के हो सकते हैं वो हम अगले सप्ताह देखेंगे.